તો ફાઇનલી અમે તપાવન ટેકરીએ પહોંચી ગયા છે. આઈલા મહેશભાઈ ભગવાનભાઈ. અમે હવે તપાવન ટેકરીએ પહોંચી ગયા છે. હવે તમને અંદર જન હનુમાન દાદાના દર્શન કરાવીએ. મહેશભાઈની આવે છે. આ છે બાબલકોટ ગામમાં તપાવન ટેકરી. મહેશભાઈ ને ભગવાનભાઈ જાય છે. અમે ફાઇનલી પહોંચી ગયા તપાવન ટેકરીએ. આઈડા હનુમાન દાદા આવી ગયા છે તપાવન ટેકરીએ. મહેશભાઈ ને ભગવાનભાઈ પ્રથમ પહેલાં કાલ ભૈરવ દાદાનો વિડીયો કાલ ભૈરવ દાદાનો ફોટા પાડે છે ભગવાનભાઈ. અમે આવી ગયા હતા તપાવન ટેકરીએ બાબલકોટ ગામમાં. તો કંઈક આ રીતનો નજારો છે, તમે જોઈ લો. છે હનુમાન દાદાની મૂર્તિ. આ ઝાડવું કઈ રીતનું છે તમે જુઓ. આખું સુકાઈ ગયું છે તો એની પૂજા થાય છે. નંદી મહારાજ તો ફાઇનલી તને ભગવાનભાઈને બધા ફોટા પાડે છે. અમે હનુમાન દાદાના દર્શન કરી લીધા. તમે પણ દર્શન કરી લીધા હોય તો વિડીયોને લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ને ભગવાનભાઈ મહેશભાઈને બધા ફોટા પાડે છે. તો આ રીતનો કંઈક નજારો છે. તપાવન ટેકરી. वीडियो बनाना है तो 7:30 नहीं चले.
તો અમે બધાએ દર્શન કરી લીધા છે ને હવે ઘરે જઈએ છીએ. મહેશભાઈ અહીંયા બ્લોગ બનાવે છે, વિડીયો ઉતારે છે, બ્લોગ વિડીયો ક્લિપ બનાવે છે. તો હવે અમે જઈ ઘરે. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. આવા અવનવા વિડીયો આવા કરશે, તમે ખાલી સપોર્ટ કરજો. તો જઈએ અમે ઘરે. તો આ તપોવન ટેકરી બાબલકોટ ગામમાં આવેલી છે. તમે ન જોઈ હોય તો અહીંયા વહી આવજો જોવા. તપોવન ટેકરી બાબલકોટ ગામમાં આવેલી છે. આ છે કાલ ભેળક દાદા. ભગવાનભાઈ ફોટા જોવે છે.